હિન્દુ ધર્મ પ્રમાણે પુરાણમાં એવું લખેલું છે કે જે આ અષ્ટવિનાયકના દર્શન તમે એક સાથે કરો ને, આ જે અષ્ટવિનાયકના દર્શન સિદ્ધિવિનાયક મંદિરની સાથે, સિદ્ધિવિનાયક મૂર્તિની સાથે તમે એક સાથે કરો ને તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ આપના પુરાણમાં પણ લખેલું છે. ઘણી બધી જગ્યાએ તમે ગણપતિ જોયા હશે, પરંતુ જે ચોક પર કોતરણી કરેલા છે ને, એ ચોક પર કોતરણી કરેલા ગણપતિ તમને બતાવવા માટે આવી રહ્યો છું. ચોક છે એ બનાવતા મને 2-2.5 મહિના થયા છે અને એ એટલો ડેલિકેટ હોય છે કે એને માઇક્રો એમએમમાં મારે કંડારવાનું હોય છે. જરા સ્ટ્રોક વધારે લાગી ગયો કે ઓછો લાગે તો આખું મૂર્તિ ખરાબ થઈ જાય. શરૂઆતમાં 2-3 વાર મારાથી તૂટી પણ ગયું, પછી ત્યાર પછી ભગવાનની દયાથી હાથ બેસી ગયો અને પરફેક્ટ બનાવ્યું છે. તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે મૂર્તિ તૂટી પણ જાય છે? તૂટી હતી થોડી, અને પછી પાછું તમે આખી નવી શરૂઆતથી પાછી શરૂઆત કરો અને પછી આખી મૂર્તિની પાછી કોતરણી ચાલુ કરો છો. બિલોડી કાચ આપશે તમને અહીં. આ બિલોડી કાચ, એ બિલોડી કાચથી તમારે જોવા પડશે આ ગણપતિ. 0.75 mm ના ગણપતિ બનાવેલા છે. 0.75 mm ના.